રાધનપુરના સરપંચ એસોસિએશન દ્વારા રાધનપુર મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. રાધનપુરના સરપંચ એસોસિએશન દ્વારા રાધનપુર મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વરસાદ બાદ થયેલા વાવેતરના પાકને વરસાદ ખેંચાતા નુકસાન થયું હોય જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે કે વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેતર કરેલા પાક નિષ્ફળ જતો હોય તેનું સર્વે કરાવવું, ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. મારું નામ સોલંકી મુકેશભાઈ છે અને મારું ગામ બાદરપુરા છે. મારા ધર્મપત્ની સરપંચ છે, રાધનપુર તાલુકા પ્રમુખ સરપંચના પ્રમુખ છે. અને લગભગ આ વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતો ગામડામાં એટલા બધા દુઃખી થઈ ગયા છે. તો વરસાદ થતો નથી તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની સર્વે કરાવે અને જે પાક નિષ્ફળ થયા છે એનું વળતર મળે એવી અમે સરપંચોની બધાની માગ છે. અત્યારે અમે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવા આવીએ છીએ, અમારું લેટર કે આની સર્વે થાય અને સરકાર સુધી અમારો આ સમાચાર પહોંચે, સરકાર સુધી અમારો અવાજ ખેડૂતોનો પહોંચે એ માટે અમે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. શું નામ તમારું? મારું નામ સોલંકી મુકેશભાઈ.